જય કુખરમાં મેલડી બળિયાદેવની જગ્યા પર રહેવાથી શું થાય તે વાત ઉપર કુખરમાં મેલડીએ શું કીધું તે આપણે આ બેઠકમાં જોશું. જય કુખરમાં મેલડી. અને કીધું તું કે એનો અપનાવી લે, રાજી કરી લે તો 3 મહિના એની થવા દે, અને પછી તમારા ઘરમાં ઘણો બદલાવ આવે. જો પહેલું તો બીમારીઓ જે ચીણી આવતી ને એ દૂર થઈ, બરોબર. બીજું નોકરી ધંધામાં થોડી હરખવાય ને ઝઘડા કકરાટ ઓછા, મન લાગે હરી મરીને બધા રહે એવું. તો અમુક વાર અઠવાડિયું 10 દાડા પાછું હેડે, પાછું 1 દાડો એવું કંઈક આવી જાય. જેટલું મોટું કહેવાય. તો હવે તમારે જાણવું છે તો 1 2 3 4 5 જો ભલે આ તો ઓછા જ આવ્યા તમે તો પૂરા નહીં, પૂરા હોત તે નખો દેવ પૂર્વ જાહેર કરત. પણ બધા ભેગા 3 ભાઈઓ ભેગા થઈને કરવાનું થાય. એક ભાઈ નું કામ નહીં તો 3 હાજર હોત તો આ વાત પાકી સાબિત કરી આલી ના હાલત. મેં 3 ભાઈ કીધા કે નહીં? આગળ બીજા 3 ભાઈ હતા, એટલો વંશ પેલો જતો રહ્યો. હા હાલો માઈક જલ્દી જવાબ આપો. એટલે વંશ પેલો મૂળ કપાયો, બરોબર. એથી જૂનાગઢની બધી વાતો છે, બરોબર. એથી તમે નવી જગ્યા પર આયા, બરોબર છે. પણ જૂના ઘેર આપણે જઈએ તો જૂનાગઢની મેં 77 એવું કીધું તું ક્લાયન્ટ બેહાડ દેતો. ચમ કે જૂનાગઢની જગ્યા 1 2 ને 3 આખી ઘર કે ને 1 2 ને 3 જૂના એવા ઘર હતા. કેટલા ખબર છે ને? આ જૂના એમ એ 3 ઘરને 2 ઘર કોણે કર્યા? ફટાફટ જલ્દી જવાબ આલો. વાત છે એ 3 ઘર હતા એની વાત, બરોબર. ઓહો જો તો ખરા તાય એમતા તમને દુઃખ છે. 77 માતા બેહાડી ભલે બેહાડી, પણ એ મિલકત બાબત ઝઘડા થયા હતા તમાર, એ ઘરની વાત છે. તને પ્લોટ ગણાવું ને તો આસન આટલું આટલીથી મોડીને આટલું થાય. તો આ જૂનું જ હોય, ગોડા હતા ના હોય બધું. શું કરશો પટેલ કહો? બધા ભેગા થઈને તો મને બહુ મજા આવે. આ પૂર્વત ને બેહાડવાનું થાય, આ પૂર્વત ને બેહાડો, રાજી કરો, અને જગ્યાનું શિવ નિવારણ છે. કોની જોડથી જેવો ઝઘડો થયો તો જગ્યામાં પહેલાના માણસો જોજો તમે કે બાજુમાં કદાચ 1 ફૂટની જગ્યા અત્યારે લડતા, ક્યાં મારામ છે પેલો, ક્યાં મારામ છે પેલો, ક્યાં મારામ છે. અને પેલાના માણસો ખાર ઝેરીલા ઝેરવાળા શું કરે? પોલીસ સ્ટેશન કેસ ના કરે, એમની માતાઓને હરી હાલે કે મારી આપણી જગ્યા પડાઈ લીધી છે. જો કદાચ આપણે હાચા હોય, કદાચ હક નું લઈ ગયો હોય તો તું સતી માતા છોડતી. મારા કુટુંબમાં મારું સંયુક્ત જે પ્રોપર્ટી છે એમાં જે માતાજીએ કીધું કે મોટી જગ્યા છે, એમ કે આજે 700 ચોરસ વાર જેવી, એમાં એમ કે અમારે ભાઈઓમાં તકલીફ છે અને એકબીજાને સોંપવા માટે ઝઘડા થતા હોય. જગ્યા બાબત આ વાત સાચી નહીં? સાચી, 100% સાચી. એમ આ જો તમે જોડતા હોય ને તો મજા આવે મને કહેવા. હવે આજે પ્રોપર્ટી માટે કે જગ્યા માટે કે ભાઈઓની અંદર કે બોલે ભાઈ એમ કર્યું આમને કર્યું, એ આપની વાત સાચી છે. બીજા નંબરે કે આપના હિસાબે ઝઘડાના હિસાબે ભાઈઓમાં બોલવાના વ્યવહારો નહીં, જુદા પડ્યા. હા, એ જુદા પડ્યા. સામે આવ્યા હોય તો એમ કે દુનિયાની દ્રષ્ટિએ એમ દેખાડે કે બહુ મારા મોટા ભાઈ આવ્યા, પણ અંદરથી તો જે રોકાતું હોય છે એમ વાત. એટલે એ વાત તો સાચી છે. એટલે હવે તો શું છે કે અમે તો એટલું જ ઈચ્છીએ કે માતાજી અમે તમને એવી પ્રાર્થના કરીએ કે આનો કે રાજી ખુશીથી અમે તો જતું કરવા માંગુ છું થોડું, પણ આજે ભાઈઓને પણ આજે ભાઈઓ પ્રોપર્ટી કરતા અમારા ભાઈઓનો પ્રેમ જો જળવાઈ રહે તો અમારા કુટુંબ માટે એ બહુ ખુશીની વાત છે. ભલે મૂળ
આ બધી વાત કહેવા પાછળનું મુખ્ય કારણ એ હોય છે કે બધાને તમારા બાપ દાદાનું જૂનું ઘર કે જગ્યા હોય, દુઃખની ઉત્પત્તિ એથી જ થઈ હોય. 50 વર્ષ પહેલા જે તમારા વડીલોએ કર્યું હોય એના ફળ સ્વરૂપ આજે તમે સુખ કે દુઃખ ભોગવતા હો. આજે જે કરો છો એ 50 વર્ષ પછી તમારા વસ્તી, તમારી આવનારી પેઢી સુખ દુઃખ ભોગવે. એટલે મૂળ જૂની વાત છે તો જૂનેથી જ ઉખાડું તો તમને તો જડ મૂળમાંથી મળે. ઉપરથી કહી દઉં આ પેલું તેલું હનુમાનજી ફલાણું બધું છે બરોબર છે, પણ જૂનું શરૂઆત ચોથી થઈ. બધી જગ્યાએ ગોગા મહારાજ હોય છે તળિયા પર, તમારા તળિયા પર બળિયાદેવ મહારાજ બારું મેળવી આવું. જેવા હવે વિચાર કરો, કોક કહે છે બળિયાદેવ તળિયાના બળિયાદેવ ચોથી આયા તો પેલા ગામનું નાખું. પેલા તમે ગામના બહુ અંદર નહીં રહેતા, વચ્ચે વચ્ચે આમ થોડા ગામ છેવાડે રહો છો, બરોબર ને? પાકું છે ને? સાચું છે. વચ્ચે વચ્ચે નહીં, ગામનો છેવાડો હોય ને છેડા ઉપર જ અમારી આ જે જગ્યા છે ત્યાં જ છે. સાચું ખોટું? અને ત્યાંથી એમ માની લો કે અહીંથી આપણે આ હાઈવે જેટલો થાય ને એટલું જ ત્યાં કામ પૂરું થઈ જાય. બસ મેં માં બતાવ્યું આટલું, હા બરોબર. તો પેલા યાદ કરજો મારી વાત. ગામના પારે સુધી પહોંચી હોય તો પેલાના માણસો દરેક જાણે છે કે ગામના પારે બળિયાદેવનું મંદિર ચો હોય, ગામના છેક નાખી છેક છેવાડે બળિયાદેવનું મંદિર હોય, હનુમાનજીનું મંદિર ચો હોય ગામના છેવાડે. ચમ કે આ બધા દેવ અભરશેક વધાર પડે, પરસાયો આ દેવનો વધાર પડે એટલે આમના ગામના છેડે બેહાડતા. હવે આજથી 200-500 વર્ષ પહેલા એ જગ્યા પર બળિયાદેવની સ્થાપના થઈ હોય અને કદાચ ધીરે ધીરે સમય બદલાયો એમ કદાચ એ બળિયાદેવની મૂર્તિ બધું દટાઈ એ થઈ ગયું હોય અને અત્યારે તમે જગ્યા પર રહેતા હોય તો તમને જેમની ખબર પડે કે બળિયાદેવ હતા. એટલે તો મારે કેવું પડે છે કે બળિયાદેવ છે તળિયા પર હું મેરડી આવતો. તાર જોવું હોય તો જોજે, તારા વિસ્તારમાં છે ને બધા અપંગ કે ને અપંગ દુલા એવા છે, બરાબર હોય તો જ કેજો. ના મને ખ્યાલ છે મારા બાપુજીને જ એવી રીતે પેરેલાઇસિસ થઈ ગયેલું. સાચું ખોટું? સાચું. અને આ અત્યારે મારી બાજુમાં મારો કાકાનો દીકરો બેઠો છે, એમને પણ પેરેલાઇસિસ થયેલું છે. જો અને એથી તમારા જે વિસ્તારમાં રહેતા ને ત્યાં કઈક દીકરાઓ હજુ કદાચ મોઢેથી બોલી નહીં હતા એવા હું મેલડી ભાઈ બની શકે. ના એવું ખ્યાલ નથી, પણ મારો નાનો ભાઈ છે મારાથી, એમને એ બોલવામાં આમ તો થાય છે. જીભ અચકાય. ના જીભ અચકાય છે, બરાબર 100% સાચી વાત છે. જો આ બધા લક્ષણો પુરાવા સાચા હોય તો તારા તળિયા પર બળિયાદેવ ખોટા થાય નહીં. સાચું ખોટું? સાચી વાત છે. બધી માતાઓ પકડે. હું તો હનુમાનજી હોય તો ચાલુ હનુમાનજી આયા, બળિયાદેવ આયા. સાચું ખોટું? સાચું. હવે વિચાર કર, જેના તળિયા પર બળિયાદેવ હોય, હું તો કહું જો મારી વાતનો પુરાવો છે તો પણ આ તો બધા સહમત ના થાય. નકર કઈક માતાઓને કહેતી કઈક ખાડો ખોદ બળિયાદેવની મૂર્તિ કાઢું. આજે હડાહડ કરી હું મેરડી કહું કે ખોદો તો બળિયાદેવ કાઢું. આજે જે અમે શ્રદ્ધા ધરાવીએ છીએ એટલે જ અમે આપના ચરણે આવ્યા કે ભાઈ આ તકલીફમાંથી અમારું કંઈક નિવારણ થાય. અને બળિયાદેવની પહેલા મૂર્તિઓ નહોતી, બરાબર. જેવું ખાલી પથ્થર હતા, બરાબર. પથ્થરો હતા પારિયા ટાઈપ, ખબર છે ને? તો એની પર આંખો એવું બધું દોરેલું ના હોય. હવે વિચાર કરો, ખાલી તારો આખું પરિવાર ને બધા હોત ને કદાચ એ લાઈનમાં રહેનારા તો બધાને એવા અનુભવ પૂછે ને તો બધાને વેણી એના લક્ષણો બતાવત કે આર્યા બળિયાદેવના લક્ષણો. એટલે તો કીધું કદાચ પરિવાર હોત તો મને મજા આવે, પણ છતાંય હું એવું કહું છું એ બળિયાદેવને રીઝવવાની કોશિશ કરો કે મહારાજ તમારી જગ્યા છે. અત્યાર સુધી અમે રહ્યા, તમને ઓળખ્યા નહીં, બરોબર? પણ અત્યારે લો તમને વ્યવહાર આની પ્રાર્થના કરીએ, તમારી જગ્યા હોય ને તો તમારી જગ્યા અમે કદાચ સ્થાપન આપી દઈશું કે આ જગ્યા અમે મૂકી દઈશું. બે રસ્તા થાય. આ શું ખોટું? સાચું. જો તો ખરા તમારે મહારાજની માનતાઓ તો બધી બાકી જો તો ખરા ચોથી થાય છે બધું. મને બહુ ખ્યાલ નથી, મને બે રહેતા નહીં તમે. નહીં મેં કરેલી નથી,
કે મને અમારા કુટુંબમાંથી કોઈ દિવસ એવું જાણવા નથી મળ્યું કે બળિયાદેવ. કે બળિયાદેવને કોઈ આપણે ભુવાએ માતા આજ લગી કીધું નહીં કે બળિયાદેવનું દુઃખ છે? નહીં, નથી કીધેલું. અમે આજે જે કઈ વસ્તુ ઉપર આવ્યા તમારી પાસે સત્ય અને ફર્સ્ટ ટાઈમ અમે આ વસ્તુ બોલ્યો છું. બળિયાદેવનો દીવો કરી હા, એ જગ્યા પર હા, કુલેર કોઠા એનો વ્યવહાર આલો, બરાબર. બાળકી ગોળ મૂકો અને મહારાજ એવું કે મહારાજ આ જગ્યા પર તમારો વાસ હોય ને તો લો તમને દીવો કરીને પ્રાર્થના કરીએ છીએ મહારાજ અમને સુખ શાંતિ થોડી આપજો. માતા એવું કહું છું વધારે નહીં, 1 મહિનો ખાલી દીવો કરે ને બળિયાદેવ રાજી થાય. બળિયાદેવ એટલે કોણ એ ખબર તમને? મહાભારતમાં બર્બરી કહેતા, જેની જોડે એવા શસ્ત્રો હતા કે એક જ તીરમાં આખું મહાભારત સાફ ખાક કરી નાખે. તેના ખાતામાં એવા જેવા શક્તિશાળી દેવ હશે, એવી જેવી શક્તિ હશે. ખુદ કૃષ્ણ ભગવાન બળિયાદેવથી ડરતા કે આને યુદ્ધમાંથી બહાર કાઢો, નકર આ એક જ તીરમાં આખું મહાભારત એકલો પતાઈ દેશે. એટલે તો આ ધડાહડ કળિયુગમાં બળિયાદેવની મોનતા રાખો ને તોય તમારી પૂરી થઈ જાય. હવે એની જગ્યા પર રહેતા હોય તો ત્યાંથી તમને મળે, ગામડે જવું પડે અને પ્રાર્થના કરવી પડે. અને જૈન કદાચ જાઉં ને અને બળિયાદેવ ને એવું કહું ને કે મહારાજ જો બળિયાદેવ કદાચ ભલે તમે બળિયાદેવ છો પણ નાગના સ્વરૂપમાં કદાચ મને દર્શન આલો ને તો મોનો બળિયાદેવ હાચા, તો કદાચ મળે ને તો આવતી વખત મને કહે છે કે માં તું બોલી તે નાગ મળ્યો.